અગોચર સૃષ્ટિનો મહાન પ્રવાસી સાધનાખંડ પ્રથમ. લેખક શ્રદ્ધેય ડૉક્ટર પ્રણવ પંડ્યા. ઓડિયો 7. સત્યમ પરમ ધીમહિ. શ્રીમદ ભાગવત પંડિતજીનો ખૂબ જ પ્રિય ગ્રંથ હતો. કથા કીર્તન પ્રવચનો સિવાય પણ તેઓ સામાન્ય સમયમાં એની જ ચર્ચા કરતા રહેતા હતા અને નાના મોટા પ્રસંગે પણ ભાગવતના શ્લોકો સંભળાવતા અને દરેક પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ શોધી આપતા. તેમના ઘરે હંમેશા વિદ્વાનોની ભીડ રહેતી. જે દિવસોમાં તેઓ બહાર રહેતા એ દિવસોમાં પણ લોકો તેમને શોધતા શોધતા હવેલી પર આવી પહોંચતા અને જ્યારે તેઓ ઘર પર હોય ત્યારે તો કહેવું જ શું, એ સમયે તાઈજી પોતાની પાસે રમી રહેલા 3 વર્ષના શ્રીરામને તેના પિતાને સોંપી દેતા. પંડિતજી લોકોની વાત ધ્યાનપૂર્વક સાંભળતા અને તેનો ઉકેલ બતાવતા અથવા સામાન્ય વિષય પર ચર્ચા ચલાવતા. ત્યારે શ્રીરામ તેમના ખોળામાં જ અથવા બાજુમાં બેસી રહેતા. બાળ ક્રીડામાં મગ્ન રહેતા અથવા તો ત્યાં ચૂપચાપ બેસી રહી ત્યાં ઉપસ્થિત લોકોની વાતો સાંભળતા. સામાન્ય રીતે 3-4 વર્ષના બાળક માટે શાસ્ત્રો પર ચાલતી ચર્ચા, તત્વદર્શન અને ભક્તિ, જ્ઞાન તથા વૈરાગ્યની વાતો સમજવી મુશ્કેલ હોય છે. પરંતુ એ બાળક પર આ પ્રકારની ચર્ચા દ્વારા સર્જાયેલ વાતાવરણના સંસ્કારોની તો અવશ્ય અસર થતી. આ બાળક પોતાના પૂર્વજન્મના પવિત્ર ઉચ્ચ સંસ્કારોથી નિશ્ચિત રીતે સમૃદ્ધ હતો. એટલે એમ કહી શકાય કે કદાચ તેને નવા સંસ્કારોની જરૂરિયાત નહીં રહી હોય, પરંતુ પેલા ધાર્મિક વાતાવરણે સંસ્કારો જગાડવામાં સહાય તો કરી જ. તેમના પિતા જ્યારે પણ પદ્મપુરાણમાં આવતા ભાગવત મહાત્મ્યના પ્રસંગ પર અને 11મા સ્કંદના વિષયો પર ચર્ચા ચલાવતા ત્યારે 3-4 વર્ષની ઉંમર ધરાવતા શ્રીરામ ત્યાં જઈ ચૂપચાપ બેસી જતા અને તેમના પિતાના મોઢા તરફ ટગર ટગર જોતા રહેતા. તાઈજી બતાવતા હતા કે નારદજી અને ભક્તિના સંવાદોની ચર્ચા સાંભળી તેમનો શ્રીરામ ઉદાસ થઈ જતો હતો. એક દિવસ પંડિત રૂપકિશોર શર્મા ભાગવત કથાનું પારાયણ કરી રહ્યા હતા. તેમાં એક પ્રસંગ આવે છે. એક દિવસ ભક્તિ યમુના તટ પર દુઃખી તથા અશાંત થઈને કલ્પાંત કરતી બેઠી હતી. તેની પાસે જ 2 વૃદ્ધ વ્યક્તિ બેભાન પડેલી હતી. તેમને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરતી આ સ્ત્રી કોઈ મદદે દોડી આવનારની રાહ જોતી આસપાસ નિહાળતી હતી. કેટલીક સ્ત્રીઓ તેને ધીરજ રાખવાનું કહી સાંત્વના આપી રહી હતી. સંજોગોવશ નારદજી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેઓ રુદન કરતી સ્ત્રી પાસે જઈ ને તેને પોતાની ઓળખ આપવાનું કહે છે. પેલી સ્ત્રી પોતાની ઓળખ આપતા કહે છે કે મારું નામ ભક્તિ છે. જ્ઞાન અને વૈરાગ્ય 2 મારા પુત્રો છે. આસપાસમાં જે સ્ત્રીઓ છે તે ગંગા યમુના વગેરે નદીઓ છે જે મારી સેવા ચાકરી કરી રહી છે, છતાં પણ મારું દુઃખ તો દૂર થતું જ નથી. ભક્તિએ બતાવ્યું કે તેનું શરીર ક્ષીણ હોવાના કારણે પાખંડી લોકોએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો છે. તેમના દ્વારા આચરવામાં આવતા છળ કપટ અને દુરાચારથી ભક્તિ સ્વયં રોગિષ્ઠ અને અશક્ત બની ગઈ હતી. આ વૃંદાવનમાં આવવાથી તેનો રોગ અને દીનતા ઓછા થયા, પરંતુ બંને પુત્રોનું ઘડપણ દૂર ન થયું. એટલું કહી ભક્તિ કલ્પાંત કરતા રો કકળ શરૂ કરી દે છે. કથા આગળ વધે છે અને નારદજી ત્યાં ભક્તિને ભાગવતનો ઉપદેશ આપે છે. ભક્તિને રુદન કરતી સાંભળી 4 વર્ષના બાળકની આંખોમાંથી અશ્રુધારાઓ વહેવા લાગી. પંડિતજીએ કથાના એ પ્રસંગનું વર્ણન આગળ વધાર્યું. એ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. ભાગવત કથાનું શ્રવણ કરવાથી ભક્તિનો ઉદ્ધાર થયો. તેના બંને પુત્રોની વૃદ્ધાવસ્થા ચાલી ગઈ. તેઓ તંદુરસ્ત, નિરોગી, સામાન્ય અને સ્વાભાવિક સ્થિતિમાં આવી ગયા. એ દરમિયાન પંડિતજીએ કહ્યું કે ભાગવતનો ગ્રંથ તમામ શાસ્ત્રોનો સાર છે. આજે આપણે જે સનાતન ધર્મનું પાલન કરી રહ્યા છીએ તે એ જ શાસ્ત્રમાંથી ઉદ્ભવ્યો છે. જ્ઞાન, વિદ્યા, આચાર, વિચાર, અવતારો, ભક્તિ, કર્મ, મંત્રો, યોગ, સાધના, ઇતિહાસ, પુરાણ વગેરે તમામ ભાગવતમાં જ સમાયેલા છે. પોતાના પિતાશ્રીના મુખમાંથી નીકળતા આ શબ્દો સાંભળી બાળક શ્રીરામ સંમત થઈ જતા અને ઉઠીને રમવામાં લાગી જતા. ગાયત્રીનો ગ. હવેલીમાં દરરોજ ચાલતી ચર્ચાઓ અને ત્યાં ધબકી રહેલ ધાર્મિક વાતાવરણ વચ્ચે બાળક શ્રીરામના શિક્ષણનો આરંભ કરવામાં આવ્યો. શિક્ષણનો આરંભ તો વિધિવત રીતે બાળક 4 વર્ષનું થઈ ગયા પછી જ થયો. પંડિતજી ઈચ્છત તો પોતાના બાળકને પોતાના સાનિધ્યમાં જ વેદ, ઉપનિષદ, પુરાણ વગેરે શાસ્ત્રોનો અભ્યાસ કરાવી શકે તેમ હતા.
પરંતુ તેમનું માનવું હતું કે શિક્ષણ ગ્રહણ કરવા માટે ગુરુનો સત્સંગ તો થવો જ જોઈએ. પરંતુ આ નાનકડા ગામમાં માત્ર એક જ શિક્ષક હતા. તે હતા પંડિત રૂપરામ. તેઓ પોતાને ઘેર જ શાળા ચલાવતા હતા. પંડિત રૂપકિશોર શર્માજીએ પોતાના બાળક શ્રીરામને તેમને સોંપી દીધા. તાઈજી બતાવ્યા કરતા હતા કે પૂજાપાઠ પછી ગુરુજીએ એક સફેદ રંગનું લાકડાનું પાટિયું પકડાવ્યું. એ દિવસોમાં સ્લેટ તથા પેન વાપરવાનું ચલણ ન હતું. જુદા જુદા વિસ્તારમાં જુદી જુદી રીતે અક્ષર જ્ઞાન આપવામાં આવતું હતું. ક્યાંક તો બાળકોને અક્ષર જ્ઞાન આપવા ધૂળિયા શાળાઓ ચલાવવામાં આવતી હતી કે જેમાં બાળકોને વૃક્ષના છાયામાં બેસાડી ધૂળમાં જ અક્ષર જ્ઞાન આપવામાં આવતું. પરંતુ અહીં તેનાથી તદ્દન ભિન્ન ચલણ હતું, જેમાં પંડિત રૂપરામ પાણીમાં ગેરું ઓગાળી તૈયાર થયેલા મિશ્રણમાં બરુની કલમ બોળી અક્ષરનું જ્ઞાન આપતા. પંડિત શ્રી રૂપકિશોરજી બાળક શ્રીરામને પોતાની આંગળી પકડાવી રૂપરામની શાળાએ લઈ ગયા. ત્યાં વિદ્યારંભ સંસ્કાર કરી શિક્ષક પંડિત રૂપરામે લાકડાના પાટિયાનું તથા ગેરુનું પૂજન કરાવ્યું. ત્યારબાદ તેઓ પ્રથમ અક્ષર શીખવાડવા લાગ્યા. બરુની કલમને ઘોળેલા ગેરુમાં ડુબાડી શ્રીરામના હાથમાં આપવામાં આવી. પછી તેનો હાથ પકડી લાકડાના પાટિયા પર પ્રથમ અક્ષર લખાવતા કહ્યું ગ. શ્રીરામે પણ તરત તેનું અનુકરણ કર્યું અને ગુરુજી અક્ષરની ઓળખ આપવા માટે કંઈ પણ બોલે તે પહેલા શ્રીરામે કહ્યું ગાયત્રીનો ગ. પરંતુ ગુરુજીને તો તેની કલ્પના પણ ન હતી કે પોતાનો વિદ્યાર્થી કોઈના પણ બતાવ્યા વગર અક્ષરની ઓળખ આપી દેશે. એ ઓળખ પણ પાછી પોતાની રીતે. સામાન્ય રીતે તેઓ ગ અક્ષરની ઓળખ ગણપતિનો ગ રૂપે કરાવતા હતા. તેમની પોતાની એક એવી માન્યતા હતી કે બાળકને ગણપતિના ગનું ભાન કરાવવાથી બુદ્ધિ સંસ્કારવાન અને કુશાગ્ર બને છે. કારણ કે બુદ્ધિના દેવતા ગણપતિ છે. એટલા માટે પણ આ શ્રી ગણેશ શીખવાડવું સારું છે. વગર બતાવે ગાયત્રીના ગથી આરંભ કરવાથી માત્ર ગુરુજી જ નહીં, બલકે ત્યાં ઉપસ્થિત રહેલ બાળકના કુટુંબીજનો સહિત અન્ય લોકો પણ નવાઈ પામી ગયા. બાદમાં ગુરુજીએ બાળક શ્રીરામને પૂછ્યું કે શ્રીરામ, ગાયત્રીનો ગ તને કોણે શીખવાડ્યો હતો? તો તેણે બાળ સ્વભાવ પ્રમાણે હળવેથી મોઢું મલકાવી કહ્યું કે કોઈએ નહીં, મેં એ મારી હવેલીમાં સાંભળ્યું હતું. તેણે વધુમાં કહ્યું કે ભાગવત સપ્તાહ દરમિયાન મારા પિતાજી પણ તેની કથા કહે છે. એટલું કહી બાળક શ્રીરામે શરમાતા શરમાતા ત્યાં ઉપસ્થિત રહેલ પોતાના પિતા પંડિત રૂપકિશોર શર્મા તરફ એક દ્રષ્ટિ કરી. બાળકના ગુરુ પંડિત રૂપરામની સાથે પંડિત રૂપકિશોર શર્મા પણ ભાવ વિભોર બની ગયા. બંનેએ બાળકના માથા પર હાથ ફેરવી વાત્સલ્ય વરસાવતા તેને સૂંઘ્યું. એ દિવસોમાં બાળકોના માતા પિતા પોતાના બાળકને ગુરુ પાસે રાખવું તેને વધારે યોગ્ય માનતા હતા. તેઓ એવી માન્યતા ધરાવતા કે બાળક પોતાના ગુરુ પાસે જેટલો સમય વધુ રહેશે તેટલા પ્રમાણમાં તે વધુ શીખશે. પંડિત રૂપરામની એ ગામઠી શાળામાં ગામના 15 થી 20 વિદ્યાર્થીઓ રહેતા. ઉપરાંત તેમાં આસપાસના ગામડાઓમાંથી આવેલા વિદ્યાર્થીઓ પણ રહેતા. સાથે સાથે ભણવા માટે આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા તેનાથી 2 થી 2.5 ગણી હતી. એટલા વિદ્યાર્થીઓ લગભગ દિવસ રાત ત્યાં જ રહેતા હતા. કેટલાક વિદ્યાર્થીઓ આવતા જતા રહેતા, તો કોક દિવસ તેઓ ત્યાં જ સૂઈ જતા. ગુરુ રૂપરામ તમામ વિદ્યાર્થીઓ પર પિતા સમાન પ્રેમ વરસાવતા, અર્થાત તેમનો વ્યવહાર બધા વિદ્યાર્થીઓ સાથે હેતાળ હતો. દરેક વિદ્યાર્થીની ભણવાની, ખાવા પીવા, ઉઠવા બેસવા, સૂવાની અને વાતચીત કરવાની દરેક રીતભાતમાં શિસ્તના દર્શન થતા. આ શિસ્ત જબરજસ્તીથી લાદવામાં આવતી ન હતી, પરંતુ તે પ્રેમપૂર્વક મીઠો વ્યવહાર દાખવી અને દરેક વિદ્યાર્થીની અંદર જગાડવામાં આવી હતી. ઉદાહરણ માટે જોઈએ તો પાઠશાળામાં કે પોતાના ગુરુના ઘર પર સૂઈ જનારા બાળકને ગુરુજી જાતે જ હેતથી જગાડતા. બાળકો થાકેલા કે બીમાર હોય તો પણ તેમને મોડે સુધી ઊંઘ આવતી હોય છે. અભ્યાસ ન કર્યો હોવાના કારણે પણ બાળકને ઊંઘવાના બદલે પથારીમાં પડી રહેવામાં જ આનંદ આવતો હોય છે. સવારે વહેલા ઉઠી જવાની ટેવ પાડવા માટે ગુરુજી જાતે જ એ બાળકો પાસે જતા. તેમને પ્રેમપૂર્વક તેમના નામથી બોલાવી ઉઠાડતા, ઉષ્પાન કરાવતા, નાહી ધોઈ ભણવા માટે બેસાડી દેતા. ગાયત્રી બ્રાહ્મણની કામધેનુ. બાળક શ્રીરામનું સુવા જાગવાનું કામ તો પોતાની હવેલીમાં જ રહેતું. સવારે 7 વાગે શાળામાં પહોંચી જતા અને સાંજ સુધી ત્યાં જ અભ્યાસમાં ધ્યાન આપતા રહેતા હતા. ભણવાનું પૂરું કરી લીધા પછી
તેઓ પાછા પોતાના ઘરે આવી જતા. આ ક્રમ 5-6 વર્ષ સુધી ચાલ્યો હશે. એવામાં તેમને પોતાના પિતા રૂપકિશોરજી સાથે કાશીની યાત્રા કરવા જવાનું થયું. એ દિવસોમાં કાશીમાં હિન્દુ વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ રહી હતી. એ સમયે શ્રીરામના કુટુંબીજનોએ નક્કી કર્યું કે વિશ્વવિદ્યાલયની સ્થાપના માટે નક્કી કરેલા દિવસે જ માલવ્યજીના વરદ હસ્તે બાળક શ્રીરામના ઉપનયન સંસ્કાર કરાવવા. આ નિર્ણયને ધ્યાનમાં રાખી ને 7-8 વર્ષની ઉંમર સુધી બાળકના પિતાજીએ શ્રીરામના ઉપનયન સંસ્કાર કરાવ્યા ન હતા. કાશી પહોંચ્યા પછી માલવ્યજીને ઘેર જ સાદા સમારંભમાં શ્રીરામને યજ્ઞોપવિત ધારણ કરવામાં આવી. યજ્ઞોપવિત સંસ્કારના સમયે માલવ્યજીએ શ્રીરામને ગાયત્રી સર્વવેદમય અને બ્રહ્મ સ્વરૂપ હોવાનો જે ઉપદેશ આપ્યો હતો તે રસ્તામાં દરેક ક્ષણે કાનમાં ગુંજતો રહ્યો. 10-12 વર્ષના બાળક માટે ઉપદેશ ખૂબ જ ગૂઢ હતો અને સ્વાભાવિક રૂપે ગ્રાહ્ય પણ હતો. જો એને ગ્રહણ કરી લેવામાં આવે તો સમગ્ર જીવનનો માર્ગ નક્કી થઈ જાય છે. બાળક શ્રીરામે પોતાના પિતાશ્રીને પોતાની સમજ શક્તિ અનુસાર અનેક પ્રશ્નો પૂછ્યા. ગાયત્રીને બ્રાહ્મણની કામધેનુ શા માટે કહેવામાં આવી છે? બ્રાહ્મણ કોને કહેવાય? ગાયત્રી કોને સિદ્ધ થાય? જો બ્રાહ્મણને ગાયત્રી સિદ્ધ થાય છે તો એ બ્રાહ્મણ કુળના લોકો દીનહીન શા માટે હોય છે? ગાયત્રીને કોણે શ્રાપ આપ્યો? એ શ્રાપનું વિમોચન કેવી રીતે કરવામાં આવે? વગેરે આ પ્રશ્નોનું નિરાકરણ પણ રસ્તામાં જ મળી ગયું. પૂજ્ય ગુરુદેવે ત્યારબાદ પોતાના પિતાજી પાસેથી મળેલ પોતાના મનના મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણનો અવારનવાર ઉલ્લેખ કર્યો છે. એ વિવેચન ગાયત્રી સાધનાના મર્મને સુસ્પષ્ટ રૂપે ખુલ્લો કરે છે. યજ્ઞોપવિત ધારણ કર્યા પછી બાળક શ્રી રામે સંધ્યા પૂજનના ક્રમ બાદ ગાયત્રી મંત્રના જપનો પણ આરંભ કરી દીધો હતો. એ વાત તેમના મનમાં સારી રીતે બેસી ગઈ હતી કે સંધ્યા પૂજન અને ગાયત્રી મંત્રના જપ ન કરવાથી યજ્ઞોપવિતનો ભંગ થઈ જાય છે. યજ્ઞોપવિત ધારણ કર્યા પછી ગાયત્રી મંત્રનો જપ ન કરનારને વાત્સ્ય સંજ્ઞક અર્થાત પાપી કહેવામાં આવે છે અને યજ્ઞોપવિત સંસ્કારના સમયે થયેલો બીજો જન્મ યા મનુષ્ય જીવન સ્થગિત થઈ જાય છે. તે પોતાની જાતને દ્વિજ તરીકે યા બ્રાહ્મણ તરીકે ઓળખાવાનો અધિકાર ગુમાવી દે છે. વારાણસી કાશીથી પાછા ફર્યા બાદ પોતાના પૂજાપાઠ માટે બાળક શ્રીરામે એક અલગ ઓરડો નક્કી કરી લીધો. ત્યાં બેસી તેઓ ગાયત્રી મંત્રના જપ તથા ધ્યાન કરતા હતા. સંધ્યા પૂજન માટે તેઓ ખુલ્લા આંગણામાં જતા અથવા હવેલીની છત પર પહોંચી જતા તો ક્યારેક ગામની બહાર આવેલ ભગવાન શિવજીના મંદિરે પહોંચી જતા. પોતાના પુત્રને જપ ધ્યાનમાં આટલો તલ્લીન જોઈ તેમના પિતા ખૂબ જ ખુશ થતા. તેઓ કહેતા હતા કે શ્રીરામ પોતાના બ્રાહ્મણત્વને સાર્થક બનાવશે. તે ન માત્ર પોતાની જાતને બલકે આખા કુળને તથા ગાયત્રીના ઉપાસકોને પણ ધન્ય ધન્ય બનાવશે. તેમના પિતાજી જ્યારે બ્રાહ્મણ શબ્દનો પ્રયોગ કરતા હતા ત્યારે બ્રાહ્મણ કહેવાનો તેમનો આશય એ નામના કોઈ કુળ યા જાતિમાં જન્મ લેનારી વ્યક્તિ સાથે સંબંધ ધરાવતો ન હતો. તેઓ સીધા સાદા શબ્દોનો પ્રયોગ કરતા કહેતા હતા કે જેના આચાર વિચાર શુદ્ધ છે એ જ બ્રાહ્મણ છે. જે બ્રહ્મને જાણવા અને પ્રાપ્ત કરવા પોતાને તપાવી રહ્યો હોય એ બ્રાહ્મણ છે. બાળક શ્રી રામનો જપ તથા ધ્યાનનો ક્રમ તો હવેલીની છત પર એકાંતમાં, મંદિરમાં, વૃક્ષ નીચે, શીતળ છાયામાં, ખુલ્લા આકાશ નીચે કોઈ પવિત્ર એકાંત જગ્યાએ ચાલતો. તેઓ લગભગ વહેલી સવારે 5 વાગે ઉઠી જતા. ત્યારબાદ સ્નાન વગેરે દૈનિક કાર્યોમાંથી નિવૃત્ત થઈ સંધ્યા પૂજનમાં બેસી જતા. પૂર્વમાં સૂર્યોદયના સમયે લાલીમાં પથરાય ત્યાં સુધી સંધ્યા પૂજન તથા ગાયત્રી મંત્રના જપની સાથે સવિતા દેવતાના સોનેરી પ્રકાશનું ધ્યાન કરતા રહેતા. પૂજા પાઠનું તમામ કાર્ય અનેન સંધ્યોપાસનેન કર્મણા શ્રી પરમેશ્વર પ્રિયતામ નમઃ ઓમ તત્સદ બ્રહ્માર્પણમસ્તુ ના પાઠ બાદ પૂરું થતું. આ પાઠની સાથે જપનું પુણ્ય પરમાત્માને અર્પણ કરી બાળક શ્રી રામ ઘરે પાછા ફરતા અને 7 વાગે પંડિત રૂપરામની શાળાએ પહોંચી જતા. ત્યાં શિક્ષણની સાથે સાથે આચાર વિચાર વગેરેનો અભ્યાસ કરવામાં આવતો. સાંજના સમયે પણ સૂર્યાસ્ત થાય તેના પહેલા સાંજના સમયની સંધ્યાનો ક્રમ શરૂ થઈ જતો. તારાઓ દ્રષ્ટિગોચર થાય ત્યાં સુધી એ સંધ્યા પૂજન પાઠ જપનો ક્રમ ચાલતો. ત્યારબાદ તેના પુણ્યનું ફળ પરબ્રહ્મ પરમાત્માને અર્પણ કરી દેવામાં આવતું
આ ક્રમ બરાબર 4-5 વર્ષ સુધી ચાલ્યો. શાસ્ત્રીય માન્યતા છે કે નિયમપૂર્વક નિયમિત સમયે વિધિ વિધાન સાથે કરવામાં આવેલ ગાયત્રી મંત્રના જપ તીવ્ર ગતિએ આધ્યાત્મિક ઊંચાઈ પર લઈ જાય છે. વિધિ વિધાનનું તાત્પર્ય છે પોતાની સાધનામાં શ્રદ્ધા તથા વિશ્વાસનો સમાવેશ હોવો જોઈએ. જે કરવામાં આવી રહ્યું છે, જે સમજાવવામાં આવ્યું છે તે સાચું જ છે એવો વિશ્વાસ. કહેવામાં આવ્યું છે કે ગાયત્રી કામધેનુ છે, તો એ જ સ્વરૂપે માની લેવું, સ્વીકાર કરી લેવો. એમાં શંકા ન ઉદ્ભવવી જોઈએ કે આ માત્ર મહત્વ બતાવવા માટે જ છે અને સચ્ચાઈ કદાચ કંઈક જુદી જ હોય. શાસ્ત્રો, ગુરુ તથા તેમના વચનો અને સાધના પર શ્રદ્ધા જ સિદ્ધિના માર્ગે આગળ લઈ જાય છે.